નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આજે સવારે સવારે જ્યારે પ્રકાશ પોતાનો પાલતુ કૂતરાને ફેરવીને ઘરે પાછો ફર્યો ત્યારે તેની પત્ની સુધા જે વાસણો ધોઈ રહી હતી ગુસ્સામાં એક એક કરીને વાસણો પસાડવા લાગી। અરે શું થયું સુધા, કોઈ વાતથી નારાજ છો? પ્રકાશે પૂછ્યું। સુધા મુખ બતાવતા બોલી, જાણે અમારા દિવસો ક્યારે બદલાશે। બધા લોકો રજા માણવા વિદેશ ભમવા જાય છે અને અમે એક છીએ જે આખું ભારત પણ જોયું નથી। કેટલાય દિવસોથી યાદો કરી રહ્યા છો અને અમે પણ એકબીજાની જેમ ક્યાંક બહાર ફરવા જઈશું। અમારા બાળકો ગોળું અને પિંકી કેટલા વખતથી કહી રહ્યા છે, પણ તમે તો ટસથી મસ થતા નથી। સુધા બોલતી રહી, પણ પ્રકાશે તેને વાતોમાં કોઈ ફરક પડ્યો ન હતો અને તેણે અગવડતા ચૂપચાપ અખબાર વાંચવા બેસી ગયો। પછી સુધા બોલી, ગઈકાલે જ મારી સાથીનો ફોન આવ્યો હતો। તેઓ ફ્રાન્સમાં ફરવા ગયા છે। આ બાજુ એફિલ ટાવરની ઊંચાઈથી ફોટો ખેંચીને મોકલ્યો છે। કેટલો સુંદર નજારો છે વિચારો। જો ફોટામાં આટલું સુંદર લાગે છે તો સીધું જોઈએ તો તે કેટલું મજાનું લાગશે। સુધાએ પોતાના મોબાઈલમાં ફોટો બતાવતા કહ્યું। તો પ્રકાશ બોલ્યો, અરે સુધા અરે સુધા, આ તો હાઈ સોસાયટીના લોકોનું શું કહેવું? તેઓ જે ઈચ્છે છે તે ઉપર લાખો ખર્ચ કરી શકે, આપણું તેની સાથે સરખામણી? આવી સરખામણી સખીઓથી દૂર રાખવી સારી, જે પોતાની તસવીરો બતાવીને બીજાના ઘરોમાં આગ લગાડે। સુધા પોતાની મોટી આંખો બતાવતા બોલી, અરે હું ક્યાં પેરિસ જવાની વાત કરું છું? ઓછામાં ઓછું ભારત તો જોઈ શકીએ ને। પણ તમને મારા કહેવામાં કોઈ ફરક પડતો નથી। હું કેટલું પણ બોલું, તમારા ધ્યાન તો ફક્ત અખબાર વાંચવામાં જ હોય છે। આ અખબારથી ફુરસદ મળે તો કંઈક વિચારી કરશો ને? સુધાએ ગુસ્સામાં કહ્યું। તો પ્રકાશ બોલ્યો, અરે તમે મારી અખબાર સાથે સતત જેવા વર્તન શા માટે કરો છો? બાળકોને ઉનાળામાં રજાઓ તો આવી જવા દો, આ બાબતે પણ વિચારીશું। આ કહીને પ્રકાશે વાત ટાળી દીધી। કેટલાય દિવસો શાંતિથી વીતી ગયા પછી કંઈક એવું થયું જેની કલ્પના પણ ન કરી હતી। એક દિવસ જ્યારે પ્રકાશ ઓફિસમાંથી ઘરે પરત આવ્યો ત્યારે તેના ચહેરા ઉપર ઉદાસી છવાઈ હતી। નિરાશા તેના ચહેરા ઉપરથી સ્પષ્ટ જોવા મળી હતી। તેણે જોઈને સુંદા ચિંતિત થઈ ગઈ અને બોલી, અરે શું થયું? તમે ઠીક તો છો ને? ઓફિસમાં કંઈ થયું છે? અરે બોલતા કેમ નથી? મારી તો જાણ થઈ છે। પ્રકાશ બોલ્યો, કહેવા જેવું કંઈ રહ્યું બાકી નથી, તમે પોતે જોઈ લો। આ કહીને તેણે ખિસ્સામાંથી એક લિફાફો કાઢ્યો। બાળકોને શંકાસ્પદ નજરે લિફાફો ખોલ્યો અને તેને આશ્ચર્યચકિત થઈ ગયા। પછી સુંદા ઉત્સુકતાથી બોલી, અરે કંઈક તો કહો, શું થયું છે? જ્યારે કોઈ કંઈક ન કહ્યું ત્યારે સુંદાએ પત્ર વાંચી લીધો અને તેણે વાંચીને આશ્ચર્યચકિત થઈ ગઈ અને ખુશીની લહેર તેના ચહેરા ઉપર જોવા મળી। વિશ્વાસ ના આવતા તેણે પ્રકાશ તરફ જોયું અને બોલી, શું સાચે જ તમારું પ્રમોશન થયું છે? પ્રકાશ મિસ આપતા બોલ્યો, શ્રીમદજી, માત્ર પ્રમોશન નહીં પણ કંપની તરફથી 5 લાખનું બોનસ અને તરત જ ફરવા માટે ફેમિલી ટૂર પેકેજ મળ્યું છે। આ સાંભળીને સુધાએ તેના કાન પર વિશ્વાસ ન હતો। પછી પ્રકાશે પૂછ્યું, તો મેડમ કેમ લાગ્યું આ પ્રાઇવેટ સરપ્રાઈઝ? મોડું તો થયું પણ તમારી ઈચ્છા આખરે પૂરી જ કરી દે છે આ તમારું આખું પતિ। અરે તો પહેલે કેમ ન કહ્યું? તમે તો મારી જિંદગી કાઢી નાખી હતી। સુધાએ હસતા કહ્યું ને બંને બાળકો ખુશીથી બોલી ઉઠ્યા, યુ આર વર્લ્ડ બેસ્ટ પાપા, અમે હમણાં જ અમારા મિત્રોને કહી આવીએ। કહેતા જ બંને બાળકો દોડતા દોડતા ઘરની બહાર નીકળી ગયા। પછી સુધાએ ઉત્સાહભેર પૂછ્યું, આછું હવે કહો, આપણે ક્યારે જઈ રહ્યા છીએ? માત્ર આવતા અઠવાડિયે ફ્લાઇટ છે, પ્રકાશ બોલ્યો। એટલે કે તૈયારી માટે આપણે ફક્ત 7 દિવસ જ છે। એ વિચારીને સુધા રસોડામાં જમવાનું બનાવવા ગઈ। રાતના ભોજન સમયે પણ વિદેશથી ફરવાની વાતો ચાલી રહી હતી ત્યારે પ્રકાશ બોલ્યો, હું કાલે બેંકમાંથી પૈસા કાઢી લાવીશ, તમે બધા તમારું સામાન યાદી તૈયાર કરી લો, જેને કંઈ ખરીદવું છે તે કાલે જ લઈ લેશું। પ્રકાશે એટલું કહ્યું અને તુરંત બંને બાળકો પોતાની માંગણી જણાવવા લાગ્યા। હંમેશાની જેમ બાળકો બોલતા હતા અને તેમનો પાલતુ કૂતરો ટાઈગર પણ ભસવા લાગ્યો। ત્યારે જ પ્રકાશ અને સુંધાનું ધ્યાન ટાઈગર તરફ ગયું અને બંને આશ્ચર્યભેર એકબીજાને જોતા રહ્યા। દોસ્તો, વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો। પછી પ્રકાશ બોલ્યો, સુંધા, આપણે વિદેશ જઈશું તો ટાઈગરને ક્યાં રાખીશું? સુંધા પણ વિચારમાં પડી ગઈ ને બોલી, આ તો વાતોનું મને પણ ધ્યાન ન આવ્યું। બધા વિચારો પડી ગયા કે આખરે શું કરવું। ત્યારે બાળકો બોલી ઉઠ્યા, મમ્મી, ટાઈગરને નાનીના ઘરે મૂકી દઈએ। અને આ કહ્યા પહેલાં જ બાળકોએ તરત જ નાનીને ફોન લગાવી દીધો અને પપ્પા મમ્મીને આપી દીધો। કેમ છો માં? સુધાએ પૂછ્યું।
બીજી બાજુથી તેની માતાનો અવાજ આવી, હું ઠીક છું બેટી. મમ્મી તમે કેમ છો? મમ્મી, બેટી હું બરાબર છું. તમે બધા કેમ છો? બેટી અમે બધા બરાબર છીએ. મમ્મી હકીકતમાં અમે વિદેશ ફરવા જવાના હતા, પણ સમજાતું નથી કે ટાઈગર અમારું પાળતું કૂતરો ને ક્યાં છોડવું. જો તમે થોડીક દિવસ માટે તેને રાખી શકો તો મોટી કૃપા થાય. સુધાની વાત સાંભળીને તેની મમ્મી બોલી, બેટી વાત તો એ છે કે તારી ભાભી થોડા દિવસ માટે માયકા ગઈ છે અને અમે અમારા ઘૂંટણમાં પણ દુખાવો રહે છે, એટલે હું આ કામ કરી શકીશ નહીં. પછી થોડા વિચાર કરીને મમ્મી બોલી, અને હા યાદ આવ્યું, જ્યારે પણ અમારા પડોશી વિદેશ જાય છે ત્યારે તેઓ પોતાના કૂતરાને ડોગ કેર સેન્ટર પર રાખી જાય છે, અને ત્યાં પૂછો. સુંધા બરાબર છે મમ્મી, કોઈ વાત નહીં. આ કહીને તેણે દુઃખી મનથી ફોન મૂકી દીધું. બીજા દિવસે પ્રકાશે આજુબાજુના ડોગ કેર સેન્ટર પર તપાસ કરી, પણ નિરાશા થઈને ઘરે પાછો ફર્યો. સુધા, અરે પ્રકાશ, ટાઈગરને ક્યાં રાખવાનો કોઈ જોગવાઈ થયો નહીં. પ્રકાશ, નહીં સુધા, ડોગ કેર સેન્ટર માટે ઓછામાં ઓછા 1000 રૂપિયા એક દિવસ માટે લાગે છે. સુધા અત્યારેથી, અરે બાપરે, એટલા બધા પૈસા? પ્રકાશ, હે નહીંતર શું, અને આપણે તેટલા બધા દિવસ માટે બહાર જઈએ છીએ તો ઘરની સુરક્ષા માટે એક ગાર્ડ પણ જોઈએ ને. એ પણ ઓછામાં ઓછો 1000 રૂપિયા એક દિવસ માટે લેશે. એક મહિના માટે તો બહુ મોટા ખર્ચા થઈ જશે. આ સાંભળીને સુંધા અને 2 બાળકો ચિંતિત થઈ ગયા. પછી પ્રકાશ બોલ્યો, જો કોઈ જોગવાઈ ન થતો તો આપણું વિદેશી જવાનું પ્લાન કેન્સલ કરવું પડશે. આ સાંભળીને તેનો દીકરો ગોલુ ગુસ્સે થઈને બોલ્યો, મને ખબર હતી પપ્પા એમ જ કરશે. હવે હું તમારું કદી પણ સાંભળશું નહીં. એવું કહીને તે પોતાના ઓરડામાં ચાલી ગયો. ત્યાં સુંધાએ સૂચન આપ્યું, શા માટે ગામથી તમારી મમ્મીને બોલાવીને લઈએ? પ્રકાશ બોલ્યો, આ તમે કેવી વાત કરી રહ્યા છો? મમ્મી અહીં આવીને એકલી કેવી રીતે રહેશે? સુંધા, અરે પ્રકાશ, જરાક વિચાર તો કરો. તમારી મમ્મી અહીં આવી જશે તો ઘરની સુરક્ષા માટે ગાર્ડની જરૂર નહીં પડે કે ટાઈગરની સંભાળ માટે કોઈ વધુ ખર્ચ પણ ન થાય. સાથે સાથે ઘરમાં રહેવા છોડમાં પણ પાણી આપી દેશે. સુધાની વાત સાંભળીને પ્રકાશ બોલ્યો, બરાબર છે સુધા, પણ તમે તો મારી મમ્મીને બિલકુલ ગમતી ન હતી. આટલા સમય સુધી અમે તમને અહીં બોલાવ્યા પણ નહીં, અને આપણે અહીં આરામદાયક જીવન જીવી રહ્યા છીએ, અને તેઓ ગરીબ ગામમાં એકલી રહે છે, અને આજે જ્યારે આપણે જરૂર પડી ત્યારે તેઓને બોલાવી લઈએ. આ તો સાચું નહીં. સુધા, એ બધું મને ખબર નથી. અમે એમ પણ થોડું કહીશું કે અમારે તેમને ઘરે ટાઈગરની દેખરેખ માટે બોલાવી રહ્યા છીએ. તમે ફક્ત તમારી મમ્મી પર ફોન કરો, બાકી બધું હું સંભાળી લઉં. આ કહીને સુધાએ પ્રકાશને ફોન આપી દીધો. પ્રકાશ, હેલો મમ્મી, પ્રણામ. કેમ છો મમ્મી? એકદમ સારી છું બેટા. હજુ તો બેસીને તારી માં તારા બાળકોની યાદ આવી રહી હતી. પ્રકાશ, બરાબર મમ્મી, એટલી યાદ આવી રહી છે તો થોડા દિવસ માટે અહીં આવી જાઓ. મમ્મી, અરે નહીં બેટા, તમે બધા સુધા અને બાળકો સાથે ગામમાં જ મળવા આવો. મારું અહીંથી જવું શક્ય નથી. ત્યાં સુધાએ ફોન લઈને કહ્યું, અરે મમ્મીજી, તમારું બધું પ્રેમ અને ગામવાળાઓએ બધું આપી દેશે તો અમારું શું? તમારા પૌત્ર પૌત્રીઓને પણ તમારા પ્રેમ જોઈએ. મમ્મી, અરે વહુ, હું તો હંમેશા મનમાં તમે બધા માટે આશીર્વાદ આપતી રહું છું. સુંદા, દૂરથી આશીર્વાદ આપવાનો શું ફાયદો? મમ્મીજી, તમારા પૌત્ર પૌત્રી તમારી રાહ હકીકતમાં પ્રેમ અને સંગત જોઈએ. ગોલુ તો ગઈકાલે તમને યાદ કરીને રડી પડ્યો. હવે બાળકો જીદ કરી બેઠા છે કે તેઓની રજાઓમાં દાદી સાથે વિતાવશે. એટલે હું તો કહું છું કે આજે તમારું સામાન પેક કરો અને ટ્રેનમાં બેસી અહીં આવી જાઓ. આટલા વર્ષો પછી વહુએ આટલા પ્રેમથી અને હકથી બોલાવ્યું. એ સાંભળીને જાનકી દેવી આનંદથી ઓગળી ગઈ. તેઓ પોતાને રોકી શક્યા નહીં અને ખુશી ખુશી બેટા વહુના ઘરે જવાની તૈયારી કરવા લાગ્યા. લગભગ 2 વર્ષ જાય, જાનકીબેન પોતાના પતિનું અવસાન થયું હતું. જ્યારે તેઓ જીવતા હતા ત્યારે આખા ગામમાં તેનું બહુ જ માન સન્માન હતું. તેઓ ખૂબ સરળ સ્વભાવના હતા અને પતિના અવસાન પછી ગામમાં એકલી રહેતી હતી. પણ આખું ગામ તેને ખૂબ જ ખ્યાલ રાખવાનું, ત્યાં સુધી બાળકો પણ તેમને એકલા ન છોડતા અને વારંવાર તેમની પાસે આવીને વાર્તાઓ સાંભળતા. ગામમાં કોઈને કોઈ તકલીફ હોય તો જાનકી દેવી હંમેશા સહાય કરવા તૈયાર રહેતી. તેથી ગામના દરેક લોકોના હૃદયમાં તેમના માટે ખૂબ પ્રેમ અને જાનકી દેવીનું શહેર આગમન અને ટાઈગર સાથે દોસ્તી. જાનકીબેન પરિવારના અવસાન બાદ તેમની પેન્શનથી મહિનાનો ખર્ચ પૂરતો ચાલતો હતો. જ્યારે તેઓ તેમના દીકરા અને વહુના ઘરે જવાના હતા ત્યારે આનંદથી તેમને બેસન લાડવા
અને ખોયા બરફી અને થોડા નમકીન નાસ્તા બનાવી લીધા. પોતાની મદદ માટે તેમને બીજા દિવસે સવારે ગામની જવાબદારી ગામના લોકોને સોંપી જાનકીબેન ટ્રેનમાં બેસી ગયા અને લગભગ 2 કલાકની મુસાફરી બાદ દીકરાના શહેરમાં પહોંચી ગયા. સ્ટેશન પર પહોંચતા જ તેમણે જોયું તેમનો દીકરો અને વહુ અને પોતરી આતુરતાથી તેમનો ઇંતજાર કરી રહ્યા હતા. ટ્રેનમાંથી ઉતરતાની સાથે જ દીકરો અને વહુએ તેમના પગે વળગીને આશીર્વાદ લીધા અને બંને બાળકો દોડીને આવતા દાદી દાદી કહીને તેઓ ચીપી પડ્યા. પોતાના બાળકોને આ પ્રેમ અને લાગણી જોઈને જાનકીબેન ભાવુક બની ગયા અને તેમને આશીર્વાદ આપી રહ્યા. બધા ગાડીમાં બેસીને ઘરે પહોંચી ગયા. જેમ જેમ દરવાજો ખુલ્યો તેમ તેમ ટાઈગર એટલે કે પાલતુ કૂતરો અજાણ્યા વ્યક્તિ જાનકીબેનને જોઈને ભસવા લાગ્યો. પણ જાનકીબેને તેને પ્રેમથી ધીમે ધીમે સહલાવ્યો અને ટાઈગર તું શાંત થઈ ગયો. આ જોઈને સુધા એટલી ખુશ થઈ ગઈ જાણે તેને કોઈ ખજાનો મળી ગયો હોય. આખિરકાર તેમણે જવાની બાદ ટાઈગર સંભાળી તો જાનકીબેને રાખવાની હતી. ગામમાં સરળ અને સાદગીભર્યું જીવન જીવતા જાનકીબહેન દીકરા અને વહુના ઘરમાં કેટલી સુખ સુવિધા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રકાશ તેમનું હંમેશા ધ્યાન રાખતો હતો અને બંને બાળકો પણ તેમની દાદી સાથે મસ્તી કરતા. 3-4 દિવસ બાદ ફરી પસાર થઈ ગયા. પછી એક દિવસ સુંધા જાનકીબેનમાં ઘરે કામ કરવા સમજાવવા લાગી. સુંધા માં ટાઈગરને શું ખાવાનું ગમે છે, તેનો ભોજન ક્યાં છે અને ઘરમાં રાશનનો સામાન ક્યાં છે, બધું ધ્યાનથી સાંભળજો. અને હા, સવારે અને સાંજે ટાઈગરને પાર્કમાં ફરવા લઈ જજો. આમ તમારા આરોગ્ય માટે પણ સારું રહેશે અને ટાઈગર પણ ઘરમાં ગંદકી નહીં ફેલાવે. સુધાની આ વાત સાંભળતા જાનકીબેન ક્યારેક સમજવા લાગતા તો ક્યારેક આશ્ચર્યભરી નજરે તેની તરફ જોતા. પછી હસીને બોલ્યા, સારો કર્યા વહુ, જે મને બધું કહી દીધું. હવે જો હું તમને સ્વાદિષ્ટ ભોજન બનાવીને ખવડાવીશ. અને હા, હું તો ભૂલી ગઈ હતી કે હું ગામમાંથી તમારા માટે હાથથી બનાવેલા લાડવા અને બરફી લઈને આવી છું. હમણાં લઈને આવી, બાળકોને બહુ ગમશે. આટલું કહીને તેમણે પોતાના બેગમાંથી લાડવા અને બરફી કાઢ્યા અને ખુશીથી ગોલુ અને પિંકીને ખવડાવવા લાગ્યા. એટલામાં તેમની નજર ત્યાં રહેલા કેટલાક અટેચી બેગ ઉપર પડી. નવાઈથી પૂછ્યું, અરે વહુ, આ શું, ક્યાં જવા રહ્યા છો? સુંધા ગભરી ગઈ અને બરબડા બોલી, માં, ખરેખર તો તમારા દીકરાને ઓફિસમાં કામ માટે વિદેશ જવું છે અને બાળકો પણ જીદ ઉપર ઊભા છે. તેઓ પણ પરદેશમાં ફરવા જવા માંગે છે. એમણે બધા સાથે લઈ જયા છીએ. થોડા દિવસ માટે તમે ઘરમાં ધ્યાન રાખજો. જાનકીબેન આ સાંભળીને વધુ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે પ્રકાશ બોલ્યો, શું કરીએ માં, અચાનક જ પ્રોગ્રામ બન્યો. અમે આવતીકાલે સવારે વહેલા નીકળી જઈશું. તમે બધું સંભાળી લેજો અને 10-12 દિવસ પાછા આવીશું. આટલું કહીને બધાએ તેમની તૈયારી શરૂ કરી અને બીજા દિવસે વહેલી સવારે જાનકીબેને ટાઈગર સાથે રાખીને તેઓ એરપોર્ટ માટે નીકળી ગયા. જાનકીબેને આ વાત ગમી તો ન હતી, પણ એ વિચાર્યું કે માત્ર થોડા દિવસો પછી વાત છે. ટાઈગર સાથે દોસ્તી સવારે સ્નાન કર્યા પછી જાનકીબેને ટાઈગરને પણ પ્રેમથી નવરાવ્યો. સુધાએ જણાવ્યા પ્રમાણે તેને ટાઈગર માટેના ખોરાકના વાસણો ભરી દીધું અને પછી પોતાની થાળી પર બેસી ગયા. પણ ટાઈગર ખાવાને તૈયાર ન હતો. કદાચ બધાની ગેરહાજરી દુઃખી થઈ ગયો હશે. ત્યારે જાનકીબેને તેને પ્રેમથી સહલાવ્યો અને પોતાની થાળીમાંથી રોટલીનો એક ટુકડો તેના મોઢામાં નાખ્યો. ટાઈગરે આટલા પ્રેમથી જોયા પછી તેના દુઃખ ભૂલી જઈ ખુશીથી ખાવાનું શરૂ કરી દીધું. હવે જો જાનકી દર ટાઈગરને તેની થાળીમાં ખવડાવવા લાગ્યા અને ટાઈગર આનંદથી તેની સાથે બેસીને જમવા લાગ્યો. જ્યારે જાનકીબેન કોઈ વાત કરી રહ્યા હોય ત્યારે તેઓ ટાઈગર સાથે વાત કરી લેતા. ધીમે ધીમે બંને એક મજબૂત દોસ્તી થઈ ગઈ. દોસ્તો, હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય, વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. દરરોજ સવારે અને સાંજે જાનકીબેન ટાઈગરને પાર્કમાં ફરવા લઈ જતા. ત્યારે તેમના પડોશી સાથે ઓળખાણ થઈ. બાળકો સાથે હસવું, બોલવું ને તેમને ખૂબ જ ગમતું. પડોશના બધા બાળકો તેમને દાદી કહીને બોલાવવા લાગ્યા અને તેમણે પણ આ સંબોધન ગમવા લાગ્યું. બાળકો અવારનવાર તેમના ઘરે આવતા. ક્યારેક લૂડો કેરમ રમતા તો ક્યારેક તેમની પાસેથી વાર્તાઓ સાંભળતા. જાનકીબેન પણ આ મીઠા પળોને પૂરેપૂરો આનંદ માણી રહ્યા હતા. જાનકીબેને અને ટાઈગર તેના એક અનોખી દોસ્તી. બાળકો જાનકીબેન પાસે વાર્તાઓ સાંભળતા અને જ્યારે જાનકીબેન ઘરમાં કામમાં વ્યસ્ત હોય ત્યારે તેઓ ટાઈગર સાથે રમવા લાગતા. જાનકીબેને જે મીઠાઈઓ પોતાના પૌત્ર પૌત્રી માટે લઈને આવ્યા હતા તે જ તેના અન્ય બાળકોને પણ આપતા અને બધી મીઠાઈઓ તેના આનંદથી ખાઈ જતા. આ બધા સમય કેવી રીતે વીતી ગયો તેનું તેમને ખબર પણ ન પડી હતી.
એક રાત્રે જ્યારે જાનકીબેન સૂવા ગયા ત્યારે તેમને એક બાળકના રડવાનો અવાજ સંભળાવા મળ્યો. ઘણો સમય વીતી ગયો હતો અને બાળક સતત રડી રહ્યો હતો. દોસ્તો, કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. અને તમે વિડીયોમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા અન્ય મિત્રો સાથે શેર અવશ્ય કરી દેજો. તેઓ બહાર આવ્યા, જોયું તો તેના માતા પિતા ઘરના આંગણામાં બાળકને લઈને ફરી રહ્યા હતા. તેને શાંત કરવા કોશિશ કરી રહ્યા હતા, પણ બાળક એકદમ બેધ્યાન રડી રહ્યો હતો. તેને ખૂબ જ પરેશાન કરી ગયા. બાળકની માતાએ કહ્યું, જુઓ અમ્માજી, પણ કેમ નહીં ખબર, પણ તમારું બાળક સતત રડી રહ્યું છે. જાનકીબેને તરત બાળકને અંદર લઈ ગયા અને તેની નાની અને પેટે હિંગ લગાવી. થોડા સમય પછી બાળક શાંત થઈ ગયું અને આનંદથી હસવા લાગ્યું. જાનકીબેને પણ તેની ભાષામાં તેની સાથે વાત કરી તો તે બધું મોજમાં આવી ગયો. આ જોઈને માતા પિતા આશ્ચર્યચકિત પડી ગયા. અરે અમ્માજી, તમે તો જાદુગર છો. તમારા હાથમાં આવ્યો કે તરત બાળક હસવા લાગ્યું. તેઓ સતત તેને આભાર માનતા રહ્યા. જાનકીબેને હસીને કહ્યું, બેટા, નાના બાળકોને ક્યારેક ગેસ થઈ જાય તેથી તેઓ ડરવા લાગે અને એમણે એમ માનવા લાગી કે કંઈક ખોટું મોટું થયું છે. પણ હવે તું આરામથી સૂઈ જા. તારો બાળક હવે પરેશાન નહીં કરે. આ કહીને જાનકીબેન પણ અંદરથી આવ્યા અને તેમને એક વિચિત્ર અવાજ આવ્યો. બેટા, બહુ ઘણા દિવસો થઈ ગયા હતા, પણ હજુ સુધી પાછા આવ્યા નહોતા. ન તો કોઈ ફોન કર્યો કે નથી પૂછ્યું કે હું ટાઈગર કેમ છીએ. તેઓ ક્યારે પાછા આવશે? જાનકીબેને તરત જ પોતાના દીકરા પ્રકાશને ફોન કર્યો, પણ ફોન લાગતો ન હતો. ક્યારેક તો કહ્યું કે થોડા દિવસમાં આવી જશું, પણ હવે કેટલાય દિવસો વીતી ગયા. આ વિચારીને મૂડમાં તેઓ બિછારા ઉપર જઈને સૂઈ ગયા. દોસ્તો, નવી માહિતી. સવારના સમયે જ્યારે જાનકીબેન ટાઈગરને પાર્કમાં ફરવા લઈ ગયા ત્યારે ત્યાં તેમની વહુ સુંધાની સહેલી મંજુ પણ આવી હતી. ટાઈગરની સાથે અજાણી વૃદ્ધ મહિલાને જોઈ તેઓ થોડી નવાઈમાં પડી. પડોશમાં રહેનાર એક સ્ત્રીએ કહ્યું, આ તો સુંધાની સાસુજી છે, ગામથી આવી છે. મંજુ તરત જ મળવા આવીને કહ્યું, પ્રણામ આંટીજી, હું સુંધાની મિત્ર છું, અહીં પાસે જ રહું છું. જાનકીબેને હસીને તેને આશીર્વાદ આપ્યો તો મંજુ બોલી, આંટીજી, તમે અહીં આવ્યા છો તો બધું સારું થયું, નહીંતર મારી સખી સુંધા વિદેશમાં જવાનું સપનું તો સપનું જ રહી જાઓત. જાનકીબેનને નવાઈ લાગીને મારા માટે એ શું કહી રહી છે? તેમણે પૂછ્યું, શું બોલી રહી બેટા? હું કંઈ સમજી નહીં. મંજુ બોલી, ઓહો, એ બધું છોડો આંટીજી, એ કહો કે તમે ક્યારે પાછા આવી રહ્યા છો? જાનકીબેને કહ્યું, બેટા, એ તો મને ખબર નથી. મારા દીકરાને વહુએ કહ્યું હતું કે 10 દિવસમાં આવી જશે, પણ હવે તો 2 અઠવાડિયા થઈ ગયા. મંજુ થોડી ખટપટમાં બોલી, ના આંટીજી, મને તો સુધાએ કહ્યું હતું કે ઓછામાં ઓછું 1 મહિનો લાગશે. જાનકીબેને નવાઈથી બોલી, 1 મહિનો? પણ મને તો કહ્યું હતું કે ઝડપથી આવી જશે. મંજુ હસીને બોલી, આંટીજી, તમને કોઈ ભૂલ થયો હોય એવું લાગે છે. હવે હું જઈશ એટલું કહીને મંજુ ત્યારથી ચાલતી ગઈ. ચોરીને આશંકા જોઈને વિચારમાં પડી ગયા. ટાઈગરને સાથે લઈને ઘરે પાછા ફરતા હતા ત્યારે જોયું તો સમૂહમાં કોઈ ભારે ચર્ચા થઈ રહી હતી. તેણે પૂછ્યું, શું થયું? પડોશીઓએ કહ્યું, રામદીનજીના ઘરે ચોરી થઈ ગઈ છે. હજી આવતા અઠવાડિયે તેમની દીકરીના વિવાહ હતા, પણ ચોર તમામ સોના દાગીના લઈને નાસી ગયા. આ સાંભળીને જાનકીબેનને ખૂબ દુઃખ થયું. બિચારા લોકો કેટલા પરેશાન થઈ ગયા હશે. તેમના મનમાં ઉથલપાથલ ચાલુ થઈ હતી. તેઓ ટાઈગર સાથે ઘરે પાછા આવી ગયા અને ઘરે પહોંચ્યા તો ફોનની બેલ વાગી રહી. જાનકીબેને ફોન ઉપાડ્યો અને સામે દીકરા પ્રકાશનો અવાજ હતી. પ્રમાણમાં બધું ઠીક છે ને? ટાઈગર તંગ તો નથી કરી રહ્યો ને? જાનકીબેને કહ્યું, હા બેટા, બધું ઠીક છે. અમે બંને એકબીજાને ખૂબ સારી રીતે ધ્યાનથી રાખીએ છીએ. ટાઈગર તો આખો દિવસ ઘરમાં જ કૂદકા મારતો રહે છે. લોભ અને મમતા. પણ તું પાછો આવવાનો ઘણો સમય લીધો બેટા, માતાએ કહ્યું અને પ્રકાશે જવાબ આપ્યો, હા માં, ઓફિસનું કામ થોડું વધુ જ હતું તેથી થોડા દિવસ વધુ લાગી ગયા, પણ તમે ત્યાં સાંભળી લેજો. એટલું કહીને પ્રકાશે ફોન મૂકી દીધો. પાછળથી સુંધાએ પૂછ્યું, શું કહ્યું તમારી માતાએ? બધું ઠીક છે ને? હા સુંધા, બધું ઠીક છે. તમારું ઘર પણ બરાબર છે અને ટાઈગર પણ. સુંધા ખુશીથી બોલી, જો મોજીને ગામમાં બોલાવવાનો મારો વિચાર કામે લાગી ગયો ને. એક પંથ 2 કામ થઈ ગયા. ટાઈગર માટે કેડેટ મળી ગયો અને આપણા ઘરની દેખરેખ પણ થઈ ગઈ. હવે મને ચિંતા નિશ્ચિત, થોડા દિવસ વધુ આરામથી ફરી શકીશું. પ્રકાશે સહમતિ આપીને, હા સુંધા, તારો વિચાર સાચો હતો. નહીં તો ઘરની સુરક્ષાનો ખર્ચ અને ટાઈગરને ડોગ કેર સેન્ટરમાં રાખવાનો ખર્ચ મળીને કુલ 1 લાખ રૂપિયા ખર્ચ થઈ જાય.
પછી સુંધાએ કહ્યું, હવે મારી એક વાત વધુ માની લો. તમારી માતાને કહો કે બાપુજીના વીમાની રકમ આપવા હાથે આપી દે. તેનામાંથી એ પૈસા શું કમાવાનો છે? દર મહિને બાપુજીની પેન્શન તો આવે છે ને, તો વધારે પૈસા તો શું કરવાના? પ્રકાશ હસ્યો અને સુંધા તેને મારા મોઢાની વાત તે ખેંચી લીધી. હું પણ આ વિષયમાં વિચારતો હતો. સુંધાએ પૂછ્યું, પણ પ્રકાશ તમારી માતાના પૈસા આપી દે ને? અરે કેમ નહીં આપે? હું કહી દઈશ અને મને જરૂર છે. અને હજી તો તેમણે મારા પ્રમોશન વિશે પણ કહ્યું નથી. તેમણે તો ફક્ત એટલું જ ખબર છે કે અમે ઓફિસના કામ માટે વિદેશ આવ્યા છીએ, ફરવા નહીં. પરંતુ પ્રકાશને ખબર ન હતી કે તેને ફોન કટ કર્યો ન હતો. ફોન હજુ ચાલુ હતો અને જાનકીબેન તે બધી વાત સાંભળી રહી હતી. પુત્ર અને વહુના વિચારો સાંભળીને તેમની પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ માનવા માટે તૈયાર ન હતા કે તેમનો પોતાનો દીકરો એટલો સ્વાર્થી બની જશે. તેઓ ખુદ સાથે બરબડ્યા, આ તો કળિયુગમાં ભોળ અને સ્વાર્થીની માતાની મમતા અને પ્રેમ પર ભારે પડવા લાગ્યું છે. પણ મારો પ્રકાશ ક્યારેય આવો ન હતો. વિચાર કરતાં કરતાં તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ સમયે બહારથી કંઈક અવાજ આવ્યો અને એમ્બ્યુલન્સની અવાજ સંભળાઈ. પણ તેમના મનમાં ઉથલપાથલ એટલી બધી હતી કે બહારનો અવાજ તો તેમને કોઈ અસર કરી ન હતી. ત્યારે તેમનું ધ્યાન ટાઈગર ઉપર ગયું. તે ભૂખથી પોતાની પૂંછડી હલાવતો અને તેમની આજુબાજુ ફરતો હતો. જાનકીબેને તરત પોતાના આંસુ ચોપટ્યા અને ટાઈગર માટે ખોરાક લઈ આવ્યા. પરંતુ ટાઈગર હંમેશાની બેન જાનકીબેનને ખાધા પછી જ ખાવાનું શરૂ કરતો. તેથી તેમને પણ મજબૂરીમાં 2 કાવા ખાવા પડ્યા. સાંજે જ્યારે જાનકીબેન બહાર નીકળ્યા ત્યારે ખબર પડી કે તે રામધીનના ઘરમાં ચોરી થઈ હતી. તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સાંભળીને તેઓ આશ્ચર્યચકિત રહી ગઈ. આગલા દિવસે જ્યારે રામધીન હોસ્પિટલમાંથી પાછો આવ્યો ત્યારે જાનકીબેને તેને મળવા ગયા અને સમજાવવા લાગ્યા, ભાઈ, જીવનમાં ઉતાર ચઢાવ તો આવતા રહે, પણ એનો અર્થ એમ નથી કે વ્યક્તિને જીવન છોડી દેવાનું વિચારી લેવું જોઈએ. રામધણીએ દુઃખભરી અવાજમાં કહ્યું, બહેનજી, તમે નથી જાણતા કે હું કેટલો દુઃખમાં છું. આખો દિવસ મજૂરી કરીને થોડા પૈસા કમાઉં છું, તે પણ ઘરના ખર્ચમાં પૂરતા નથી પડતા. મોટી મુશ્કેલીથી મારી દીકરીના લગ્ન માટે મેં થોડા પૈસા જમા કર્યા હતા, પણ ભગવાને એ ખુશી પણ જોઈ ન હતી. હવે લગ્ન કેવી રીતે થશે? શું કરવું કંઈ સમજાતું નથી. એ કહેતા કહેતા તેઓ રડી પડ્યા. જાનકીબેનની આંખો પલળાઈ ગઈ અને ચિંતા ન કરો, ભગવાન પર ભરોસો રાખો, બધું ઠીક થઈ જશે. એક પિતાની મજબૂરી જોઈને તેઓ તરત જ ગામમાં ફોન કર્યો અને પડોશીએ 1 લાખ રૂપિયા મોકલવા કહ્યું. તેઓએ એ પણ કહ્યું કે જ્યારે ગામ પાછા આવશે ત્યારે રકમ પરત આપી દેશે. ગામમાં જાનકીબેનની વાત કોણ ટાળી શકે? એક દિવસે પૈસા તેમણે પાસે પહોંચી ગયા. જાનકીબેને પૈસા લઈને રામધીનના ઘરે ગયા અને તેમના હાથમાં પૈસા મૂક્યા. રામધીએ આશ્ચર્યથી પૂછ્યું, આ શું છે? જેમ જેમ ખોલીને જોયું તો એક દંગ રહી ગયો. આટલા બધા પૈસા? જાનકીબેને હસીને કહ્યું, હવે તો તારા દીકરાના લગ્ન થઈ જશે ને? રામધીન ભાવુક થઈને ગયો, ના ના, હું આ પૈસા લઈ શકતો નથી. અરે, આ તારી એકલી દીકરી નથી, મારી પણ દીકરી છે. જો તું આ ના પાડતો તો મને દુઃખ થશે. રામધીનની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે તેઓ દુઃખ ન હતા, કૃતજ્ઞ આનંદના હતા. માતા પિતાનો સ્વાર્થમાં પ્રેમ અને બહેન સમજી રાખી લો. જાનકીબેન બોલ્યા અને રામધીન ભરી આંખોમાં બોલ્યા, તમારું આ ઋણ હું કેવી રીતે ચૂકવી શકું છું? જાનકીબેન હસીને બોલ્યા, અરે, એક માણસ તરીકે એ આપણું ફરજ બને છે. આપણે બીજા માણસની મદદ કરીએ તેમાં કોઈ ઋણ નથી. આસપાસના બધા લોકોએ જાનકીબેનને પગલાંની ખૂબ પ્રશંસા કરી. તેમણે દેખાદેખી અને બીજા પડોશીઓ પણ રામધીનની મદદ માટે આગળ વધ્યા અને લગ્ન સારી રીતે સંપન્ન થયું. હજી તો જાનકીબેન ઘરે આવીને બેઠા જ હતા કે તેઓ વહુ અને સુધાનો ફોન આવ્યો. માં, અમે કાલે બપોર સુધી પહોંચી જઈશું, ભોજન બનાવીને રાખજો, અને હા, આખું ઘર સારી રીતે સાફ સફાઈ કરાવી દેજો. મને ઘર એ રીતે જોઈએ જે રીતે હું છોડીને ગઈ હતી. હા બેટા, જાનકીબેન બોલ્યા અને ફોન મૂકી દીધો. અગલી સવારે તેઓ થોડું વહેલું ઉઠી ગયા. આજે તેમના પતિ પુણ્યતિથિ હતી, તેથી તેઓ મંદિર જવાની તૈયારી કરી. ભગવાનને ભોગ ધરાવવા માટે રસોડામાં હલવો પૂરો કરી લીધો અને બનાવવાનું શરૂ કર્યું, અને ગરીબોને વેચવા માટે પણ ભોજન તૈયાર કર્યું. ટાઈગર, તેમનો પાલતુ કૂતરો, તે ઘરેણાં મૂકીને તેઓ મંદિરે ચાલ્યા ગયા. મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરી
અને પતિની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી. પછી મંદિરમાંથી બહાર આવી અને ગરીબોને ભોજન વહેંચવા લાગ્યા. ત્યાં જ બેસેલા એક વૃદ્ધ સ્ત્રી તેમને ઉપર નજર ગઈ. ત્યારે તેઓએ ભોજન આપવા ગયા ત્યારે એ સ્ત્રીએ પોતાનું મુખ સાડી પલ્લા ઢાંકીને દીધું અને બોલ્યા. દોસ્તો, હજી સુધી વિડીયોને લાઇક ન કરી હોય, વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. તેઓ કદી કાઠી ઓળખાય તેવી લાગી. જ્યારે જાનકીબેને ભોજન આપવા માટે હાથ લંબાવ્યો ત્યારે તેમની નજર એક સ્ત્રીના હાથ ઉપર ગઈ જ્યાં લખેલું હતું સંતોષ દેવી. કોઈએ તેમનું હૈયું ઘટ ગયું. સંતોષ, તું મારી સાથે સંતુષ્ટ છે ને? કહેતા તેઓ પલું હટાવી દીધું. સંતોષની આંખોમાં આંસુથી ભીંજાઈ ગઈ હતી અને તેઓ આંખે નહીં મિલાવી શકી. આ બધું કેવી રીતે થયું સંતોષ? તું તો તારા દીકરાઓ સાથે ખૂબ ખુશીથી હતી. ગામ છોડીને ત્યાં સાથે શહેરમાં આવી હતી અને આરામથી રહેતી હતી. સંતોષ રડતા રડતા બોલી. શા માટે જાનકી? બંને દીકરાઓ મોટી નોકરી મળી તો તે પોતાના ધન્ય સમજ્યા. પછી બંને દીકરા અને વહુ અમને શહેરમાં લઈ આવ્યા અને હા, સારો જીવન જીવવાનો આનંદ મળ્યો. 3 મહિના મોટા દીકરાના ઘેર અને પછી 3 મહિના નાના દીકરાના ઘેર રહેતા. કેટલાક મહિનાઓ પછી પોતાના પતિનું અવસાન થયું તો દીકરાઓએ ગામનું ઘર વેચાણ માટે દબાણ કર્યું. ગામના લોકોએ સમજાવ્યું કે જીવનમાં ઘેર ન વેચવું, પણ એ પણ એવું માન્યું કે હવે વૃદ્ધાશ્રમમાં દીકરા સાથે રહેવાનું છે. તો તેમણે વાતમાં શું ખોટું? પણ મોટો દીકરો પોતાના હિસ્સા લઈ વિદેશમાં ચાલી ગયો અને નાનો દીકરો વહુને પણ મને પોતાની જવાબદારી માનવાનો ઇનકાર કરી દીધો. એક મોટા નિર્ણયનું પરિણામ એ હતું કે આ વૃદ્ધાવસ્થામાં હું ધક્કા ખાવા મજબૂર બની ગઈ. 2 દીકરાઓ હોવા છતાં મારું કોઈ નથી અને હવે વિચારું છું કે કોઈ વૃદ્ધાશ્રમમાં જઈ જાઉં. આ કહેતા સંતોષાબેન ફૂટી ફૂટીને રડવા લાગ્યા. જાનકીબેને તેઓ આંખો પોચી કરી અને બોલ્યા, અરે વૃદ્ધાશ્રમ કેમ? તું મારા સાથે ચાલ, તમને સંતોષને ઘરે લઈ આવ્યા. સંતોષ, હું નાસ્તો બનાવી દઉં, તું હાથે મૂકે પાણી કરી લેજે અને આ લાડુ ખા, મેં મારા હાથે બનાવ્યા છે. બાળકો માટે લાવી હતી પણ તેમને તો સમયસર નથી, વિદેશમાં જવાનું હતું. કહેતા જાનકીબેનની આંખો ભીંજાઈ ગઈ અને તેઓ રસોડામાં નાસ્તો બનાવવા માટે ચાલ્યા ગયા. દોસ્તો, કોમેન્ટ બોક્સમાં એકવાર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. બંને સાથીઓએ નાસ્તો કર્યો ત્યારે દરવાજાની બેલ વાગી. જાનકીબેને દરવાજો ખોલ્યો તો તેની સામે સુંધા અને પ્રકાશ ઊભા હતા. પણ પોતાના ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિને જોઈને સુંધાએ પ્રશ્ન પર નજર નાખી. જાનકીબેન બોલ્યા, ભઉ, આ મારી સખી છે. બેચારી બહુ દુઃખી હતી, તેથી મેં એને જાનકીબેનની વાત પૂરી કરી ન શક્યા ત્યાં સુધી સુંધા ચૂસ પાડી. હા હા, આપણે તો ધર્મશાળા ખોલી છે ને, કોઈને પણ ઘેર લઈ આવો. અને આ સમજમાં સેવા કેટલાય સમયથી ચાલી રહી છે. આ તું શું બોલી રહી છે વહુ? જાનકીબેને આશ્ચર્યચકિત થઈ અને પ્રકાશને પણ સુંધાની વાતને સમર્થન કરતા કહ્યું, માં, સુંધા સાચું કહે છે. આ ઘર અમારું છે, કોઈ વૃદ્ધાશ્રમ નથી. આ સાંભળીને જાનકીબેન સ્તબ્ધ થઈ ગયા. પછી ધીમે અવાજે બોલ્યા, હા, સાચું કહ્યું. આ તમારું ઘર છે, મારું ઘર નહીં. કેમ કે તમે મને તો માત્ર ઘરના રક્ષણ માટે જ રાખ્યું હતું. હું તો ફક્ત એક ચોકીદાર હતી. તો પછી હું મારી સાથીને ક્યાં ઘરમાં હક ન લાવી? હવે તો જ્યારે ઘરમાં માલિક પાછા આવી ગયા છે તો આ ચોકીદારને અહીં કોઈ જરૂર નથી. કદાચ આ ઘરમાં અમારા જેવા લોકો માટે કોઈ જગ્યા નથી, પણ મારા ગામમાં અને ગામ લોકોના દિલમાં બહુ જગ્યા છે. સાંજે મારા ગામ પાછા જઈશું. આ કહેતા જાનકીબેનની આંખોમાં આંસુ આવી ગયા. ગોલુ અને પિંકી દોડી દોડી અને દાદી સાથે ચીપચી ગયા અને રડતા બોલ્યા, નહીં દાદી, તમે અમને છોડીને ના જશો. બાળકોની નિર્દોષતા જોઈને જાનકીબેન એમને ચુંબન આપ્યું અને કહ્યું, બેટા, હું તો હવે મળી જ. બસ એક વાત હંમેશા યાદ રાખજો, માતા પિતા જે છે નિસ્વાર્થ રીતે સંતાનોની કાળજી રાખે છે અને દરેક મુશ્કેલીમાં સાથ આપે છે. તેઓ બદલાતા કંઈ ઈચ્છતા નથી, પણ જ્યારે તેઓ સંતાન સ્વાર્થ અને માતા પિતાને ભાર સમજી લે છે તો વૃદ્ધાશ્રમમાં બહુ કઠિન બની જાય છે. તમારા બાળકો પર વિશ્વાસ રાખો, જેથી તમને બંનેને તમારા મમ્મી પપ્પાને વિશ્વાસને કદી તોડશે નહીં. કારણ કે જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે માતા પિતાને દુઃખ થાય છે. જાનકીબેનની વાત સાંભળીને સુંધા અને પ્રકાશ તેમની ભૂલનો અહેસાસ થવા લાગ્યો. ત્યારે જાનકીબેને તેને વહુને સુંધાને કહી, અને ધ્યાનથી જોઈ લે વહુ, તારો ઘર બરાબર છે ને? તું છોડીને ગઈ હતી એ કામવાળી બાઈએ કોઈ કમી રહી ગઈ હોય તો માફ કરી દેજે. નહીં માજી, તમે આ ઘરમાં કેવી વાતો કરો છો? સુંધાએ કહ્યું. જાનકીજી બોલી, મને બધું ખબર પડી ગયું છે.
હું અચાનક મારા માટે તારા દિલની પ્રેમ કેવી રીતે ઉધારું એ મને અહીં બોલાવી દીધું. પ્રકાશ બોલ્યો, માં, અમે ઘણું વિચાર્યું પણ કંઈ સમજી શક્યા નહોતા. જાનકીએ કહ્યું, દુઃખ તો મને વિચારથી થાય છે કે આજે સુધી હું તારી માતાને પ્રેમને જ સમજ્યો નથી. અને વહુ, તું પોતે જ એક માતા છે ને, છતાં પણ તું માતાની મમતા સાથે આટલું ખીલ્યું. જો તું મને સીધું કહી દેત તો હું તારી મદદ માટે ના આવત. અરે, મારું જીવન પણ તારા માટે હાજર છે ને, પણ પછી શા માટે મારી ભાવનાઓ સાથે ખેલ કર્યો? અને હા બેટા, તારા બાપુજીના વીમાના જે પૈસા પર તારી નજર છે ને, એ પૈસા મેળવવા માટે કોઈ નવો નાટક કરશો નહીં. એ પૈસા જ્યારે માંગશો ત્યારે હું આપી દઈશ. જાનકીની આ વાત સાંભળીને મમજાજીને પ્રકાશ અને સુંધા શરમમાં પડી ગયા. ત્યારે જમીનમાં ગળી જવાની સ્થિતિમાં હતા. વિલંબ કર્યા વિના જાનકીએ પોતાનો થેલો ઉઠાવ્યો અને પોતાની સહેલી સાથે ઘરની બહાર નીકળી ગઈ. પ્રકાશ અને સુંધાની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. દોસ્તો, એકવાર કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. એ સમયે પડોશમાં રહેતા તેની પડોશમાં આવીને બોલી, અરે માજી, તમે જઈ રહ્યા છો? તમારે હોવાને કારણે અમને કોઈ મુશ્કેલી નહોતી. મારા સાસરિયા નથી તો હું તમારા માતૃત્વની મૂર્તિ જુએ છે. હવે તમે અહીં ચાલી જશો તો સામે તરફથી આવતા રામદીને તેમને જોયા અને તેમણે પણ તેમની પાસે આવી ગયો. તે બોલ્યા, અમે અમારા ઉપર જે ઉપકાર કર્યો છે એ અમે જીવન પર ભૂલી શકીશું નહીં. અને કહીને જાનકીબેન પગે વંદન કરવા લાગ્યા. જાનકીજી હસીને બોલી, અરે નહીં, મેં કંઈ ઉપકાર કર્યો નથી. હું તો સમજું છું કે તમે મને સેવાનો કોઈ મોકો આપીને મારી ઉપર ઉપકાર કર્યો છે. એટલામાં ગોલુ અને પિંકી સાથે મોહલ્લાના બધા બાળકો એકઠા થયા. ત્યારે એકાસુરે બોલ્યા, દાદી, જશો નહીં. આટલા બધા પ્રેમને જોઈને જાનકીની આંખોમાં આંસુથી ભીંજાઈ ગઈ. એ સમયે સુંધા અને પ્રકાશ પણ ભીંજાયેલી આંખો સાથે હાથ જોડીને તેમની સામે ઊભા રહ્યા. પ્રકાશ બોલ્યો, માજી, અમને માફ કરી દો. હું જાણું છું કે એવી ભૂલ અમે નહીં કરી, જેથી કોઈ માફી નથી. પણ તમે તો માતા છો ને, જે પોતાની સંતાનોની દરેક નાની મોટી ભૂલો માફ કરી નાખે છે. હું તો મારી ભૂલનું પાછેતર કરવા માંગુ છું. માં, બસ એક મોકો આપો તમારું સેવક બનવાનો. સુંધા બોલી, માજી, કૃપા કરીને અમને છોડી જશો નહીં. તમે બંને અહીં રહ્યો. હું વચન આપું છું કે તમને ફરી કરી ફરિયાદનો મોકો નહીં આપીએ. જાનકીએ બોલી, અને તમારા બાળકો, તમે તમારી ભૂલનો અહેસાસ કર્યો. એ જ માટે મારા માટે ઘણું છે. મને તારાથી હવે કોઈ ફરિયાદ નથી, પણ તમે ગામે તો જવું પડશે. ત્યાં મારું પોતાનું ઘર છે, જ્યાં રહીને મને શાંતિ મળે છે. અમે બંને બહેનો ત્યાં ખુશીથી આપણું બાળ જીવન જીવાશું. જાનકીબેને બધા બાળકોને માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને સૌએ આશીર્વાદ આપ્યા. જો જેમ જેમ ઓટામાં બેસવા લાગ્યા તેમ કોઈને પાછળથી તેને રોક્યા. તેઓ પાછા ફર્યા અને જોયું તો ટાઈગર તેમના પલાને પકડીને ઊભો હતો. તેણે જોઈને જાનકીબેનની આંખો ફરી ભીની થઈ ગઈ. 1 મહિનામાં ટાઈગર સાથે તેઓએ બહુ ગાઢ સંબંધ બાંધી ગયો હતો. તેઓ પણ તેમની સાથે પોતાના નબળા પડવા માંગતા ન હતા. તેથી પોતાના લાગણીઓનું સંયમશીલ કરી તેમણે પોતાનું પલું છોડી દીધું અને સંતુષ્ટિ સાથે ઓટોમાં બેસી ગયા. દોસ્તો, ત્યાં ટાઈગર પણ સીધો ઓટો પાસે આવીને અંદર બેસી ગયો. બધા જ ટાઈગરનો પ્રેમ અને પ્રેમ જોઈને અચંબિત થઈ ગયા. જાનકીજીએ તેને વધુમાં વધુ મનાવવાનો પ્રયાસ કર્યો, પણ તે દરવાજા જવા તૈયાર ન હતો. એવા વર્તનને જોઈને જાનકીને તેને દુલારતા બોલ્યો, માનવ ભલે સમજે કે ન સમજે, પણ આ નિર્વાચ પ્રાણીઓ તેની માતૃની પ્રેમની ભાષા સારી રીતે સમજે છે. હવે ટાઈગર મારા સાથે જશે. આ કહ્યા પછી તેમણે ઓટો સાયકલ ચલાવવાનું શરૂ કર્યું અને ગામ તરફ નીકળી ગયા. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી